ગીર સોમનાથના સૂત્રોપાડા મુકામે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. મેગા બ્લડ ડોનેશન કેમ્પ ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી જશાભાઈ બારડના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપ બારડ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન અજય બારડ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ 245 જેટલા લોકોએ પોતાનું બ્લડ ડોનેટ કરી કેમ્પને સફળ બનાવ્યું હતું. બ્લડ ડોનેશન કેમ્પમાં દરેક સમાજના આગેવાનો અને બોડી સંખ્યામાં રક્તદાતાઓ હાજર રહ્યા હતા. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી મારફતે સૂત્રાપાડા બ્રાન્ચ જે રેડ ક્રોસના ચેરમેન ભાઈ અજયભાઈ બારડ અને એની ટીમ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સૂત્રાપાડા મુકામે કરવામાં આવ્યું છે. આજે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં હજારોની સંખ્યામાં જે ગ્રામ્ય વિસ્તારમાં એક સમય એવો હતો કે બ્લડ આપવા માટે કોઈ તૈયાર નહોતું, પણ આજે પરિસ્થિતિ આખી બદલી છે ને હજારોની સંખ્યામાં બ્લડ ડોનેટ કરવા માટે ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો ઉમટી પડ્યા છે. 7મા મહિના જુલાઈમાં બ્લડ ડોનેટ કરવા માટેનો કેમ્પનું જે મોટું આયોજન થયેલું અને ટૂંકા ગાળાની અંદર આ બીજી વખત જીવનની અંદર માનવને જ્યારે બ્લડની જરૂર પડતી હોય છે, સૌથી મોટું યજ્ઞ અને સેવાનું કાર્ય કોઈ હોય તો બ્લડ ડોનેટનું કાર્ય છે. ને આ કાર્ય ટૂંકા ગાળામાં બીજી વખત આજે 4 મહિનાના ગાળાની અંદર બીજી વખત સ્વર્ગસ્થ ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલમાં રેડ ક્રોસ સોસાયટી મારફતે આજે જે બ્લડ ડોનેટનું કાર્ય કરવામાં આવ્યું છે, એમાં મને ખાતરીને વિશ્વાસ છે કે 300-400 બોટલ બ્લડ ડોનેટ થશે એવી શ્રદ્ધા છે. અને લોકોનો જુસ્સો જોઈને હું હૃદયથી એમને અભિનંદન આપું છું.